અને આપણે સૌ એ જાણતા રહીએ કે આપણી પાસે શું છે, આપણે કેટલા સમૃદ્ધ છીએ. એ હેતુથી બરડા વન્યજીવ અભયારણ્ય વિશે એક લઘુ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આપણે અને ગાંધીનગર બેઠેલા આપણા મુખ્યમંત્રીશ્રી પણ આ લઘુ ફિલ્મને નિહાળવાના છે. આવો આપણે સૌ આ બરડા વન્યજીવ અભયારણ્ય વિશે પરિચિત થઈએ. ધરતી કદી મૌન નથી, સાંભળનાર જોઈએ. બરડા એવી જ ધરતી છે. અહીં પવન બોલે છે, ગિરિકંદરાઓ ઇતિહાસની ગાથા ગાય છે. અને આજે ફરી એકવાર પ્રચંડ ગર્જના ભવિષ્ય લખી રહી છે. જ્યાં ડુંગરો દરિયાને મળે છે, ત્યાં પ્રકૃતિએ પોતાના સૌથી સુંદર શબ્દો લખ્યા છે. રાયણની છાયામાં, ગોરડના કાંટામાં, વરસાદની પહેલી સુગંધમાં બરડા આજે પણ જીવંત છે. આ જંગલ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, આ તો હજારો વર્ષોથી લખાતી જીવંત કવિતા છે. એક સમય હતો જ્યારે બરડામાંથી સિંહની ગર્જના ખોવાઈ ગઈ, પણ પ્રકૃતિ પોતાનું મૂળ ક્યારેય ભૂલતી નથી. લગભગ 1.5 સદી પછી આપણા સૌના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સિંહે ફરીથી અહીં ડણક દીધી છે. પ્રકૃતિનું સૌંદર્ય ત્યારે જ પૂર્ણ બને જ્યારે જીવન ફરી ધબકે. અને આજે બરડામાં જીવન ફરી ધબકી રહ્યું છે. આ ગર્જના પાછળ અસંખ્ય નિશબ્દ પગલાં છે. વનરક્ષકોની જાગતી રાતો, ટ્રેકર્સની સતર્ક નજર, રેડિયો કોલરની આધુનિક તકનીક, વન તળાવો, ચેકડેમ અને પાણીના સ્રોતો, દેશી ઘાસનું સંવર્ધન, શિકાર પ્રજાતિઓનું રક્ષણ અને સમગ્ર સમાજની સંવેદના, આ બધું મળીને સર્જે છે સિંહ માટે સુરક્ષિત આવતીકાલ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેક્ટ લાયનના વિઝને એશિયાટિક સિંહના સુરક્ષિત ભવિષ્ય માટે નવી દિશા આપી. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે બરડાને માત્ર જંગલ નહીં, પરંતુ સિંહના આવનારા ભવિષ્યનું ઘર બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો છે. આજે ગુજરાતમાં 891 એશિયાઈ સિંહો ગરજે છે. અને ગૌરવની વાત એ છે કે બરડાની ધરતી પર આજે 26 સિંહો એક નવા સિંહ પરિદૃશ્યનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. આ આંકડા નથી, આ તો પ્રકૃતિએ માનવને આપેલો વિશ્વાસ છે. ચાલો આ વિશ્વ સિંહ દિવસે સંકલ્પ કરીએ. સિંહ બચાવીએ, જંગલ બચાવીએ, પ્રકૃતિ બચાવીએ. કારણ કે જ્યાં સુધી બરડામાં ગર્જના ગૂંજતી રહેશે, ત્યાં સુધી ગુજરાતનું ગૌરવ અને ભારતની પ્રકૃતિ અમર રહેશે. જ્યાં સુધી બરડામાં ગર્જના ગુંજતી રહેશે, ત્યાં સુધી પ્રકૃતિના આશીર્વાદ આપણા સૌ પર અતૂટ અને અખંડ રહેશે. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે. એમની સાથે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ અહીં જોડાયા છે. માન્ય મુખ્યમંત્રી શ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારજી પણ જોડાયા છે. અને વન વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ સાહેબ પણ જોડાયા છે. હું સૌપ્રથમ વિનોદ રાવ સાહેબને અનુરોધ કરું કે તેઓ
માન્ય મુખ્યમંત્રીશ્રીનું શબ્દોથી સ્વાગત કરે. નમસ્કાર. વિશ્વ સિંહ દિવસના આજના કાર્યક્રમમાં ગાંધીનગરથી આપણા વચ્ચે ઉપસ્થિત રહી સમગ્ર ટીમ વન વિભાગને પ્રોત્સાહિત કરવા પધારેલ માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિભાગ વતી દિલથી સ્વાગત કરું છું અને પ્રસંગના સંદર્ભમાં પ્રેરણાત્મક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. વિશ્વ સિંહ દિવસ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પ્રવીણભાઈ માળી, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી, પૂર્વ મંત્રી અને મારા સાથી ધારાસભ્ય શ્રી મોળુભાઈ બેરા, પૂર્વ મંત્રી અને મારા વડીલ મુરબ્બી બાબુભાઈ બોખરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, શ્રી વિનોદભાઈ રાવ, અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ડોક્ટર જયપાલસિંહ, પીસીસીએફ શ્રી સુગરજી, જુનાગઢ વન્ય પ્રાણી વન સંરક્ષક ડોક્ટર રામ રતનલાલ નાલા, પોરબંદરના કલેક્ટર શ્રી એસડી ધાનાણી, ડીડીઓ શ્રી બીબી ચૌધરી, વહાલા વિદ્યાર્થીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. દેશ અને દુનિયાભરના સૌ સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા રાષ્ટ્ર ગૌરવ સમાન તિરંગાની આન બાન અને શાન ઉજાગર કરતી તિરંગા યાત્રાઓ શરૂ થઈ ગઈ છે. સિંહ પણ આપણી રાષ્ટ્રીયતાનું અભિન્ન અંગ છે. રાષ્ટ્ર મુદ્રા પર અંકિત સિંહોની કૃતિ આપણું ગૌરવ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે. તેમણે દેશના નાગરિકોની સેવાઓની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013થી 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે. આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. આ આપણા માટે ગૌરવની વાત તો છે જ, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તેવો વિચાર દેશને આપ્યો છે. આ જ વિચારને ગુજરાત સરકારે આગળ વધારીને વિકાસના દરેક મોટા નિર્ણયો અને પ્રોજેક્ટ સાથે પર્યાવરણ અને જૈવિક વિવિધતાના સંરક્ષણને સમાન મહત્વ આપ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે. સિંહોની સંખ્યા 891 થઈ છે. આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, લોકોની ભાગીદારી અને અસરકારક વહીવટ એમ 4 સ્તંભો પર ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઊભું થયું છે. કુદરતી સંસાધનોનું સંવર્ધન, જળ સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને સ્થાનિક સમુદાયોની ભાગીદારી એ આ મોડેલની વિશેષતા છે. સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંનેનો સંબંધ કેળવાયો છે અને સિંહના વિચરણનો વિસ્તાર પાછલા 2.5 દાયકામાં 3 જિલ્લામાંથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. 143 વર્ષ બાદ બરડા ડુંગરમાં સિંહોનો પુનર્વસવાટ શરૂ થયો છે. બરડા વન્યજીવન અભયારણ્યને કુદરતી રીતે સિંહ હવે પોતાનું ઘર બનાવ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓનું આકર્ષણ છે. આ સમગ્ર વિસ્તારને વૈકલ્પિક સિંહ આવાસ તરીકે
વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે પોરબંદરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ છે. ભવિષ્યમાં ગુજરાતની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ બને તે હેતુથી વાઘ સંરક્ષણ માટે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ અને સંભાવનાઓ પર વન વિભાગ કામ કરે છે. તેને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રોસેસને લીધે સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજોનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહોના રહેઠાણને સુરક્ષિત રાખવા અને પુનઃસ્થાપિત કરવા, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવા, માનવ અને પ્રાણી ઘર્ષણ નિવારવા તેમજ ઇકોલોજી અને ડેવલપમેન્ટ સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મીટિંગ પણ ગીરમાં યોજીને વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટે નવી દિશા આપી છે. આપણે સિંહ દર્શન દ્વારા પ્રવાસનને તો વેગ આપવો જ છે, પણ તેની સાથે સાથે સિંહોને કનડગત ન થાય તેની તકેદારી રાખવી તે પણ આપણી જવાબદારી છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો ખૂબ મોટો ફાળો છે અને તેમણે સિંહના સહઅસ્તિત્વને હૃદયથી સ્વીકાર્યું છે. આ ભાવના દરેકમાં જાગૃત થશે તો જ આપણે અનિચ્છનીય ઘટનાઓને રોકી શકીશું તેમ હું સ્પષ્ટપણે માનું છું. સિંહોનું સંરક્ષણ માત્ર સિંહોની સંખ્યા વધારવાનો કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સંકલ્પ છે. જંગલો સુરક્ષિત રહેશે તો જળ સ્ત્રોતો સુરક્ષિત રહેશે અને તો જ કૃષિ અને માનવ જીવન સમૃદ્ધ બનશે. આ માટે જનજાગૃતિ અભિયાનોથી પ્રાકૃતિ અને પર્યાવરણના જતન માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સહ અસ્તિત્વને જાળવવા માટે કટિબદ્ધ થઈએ એ શુભ સંદેશ આજના વિશ્વ સિંહ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણને સૌને પાઠવ્યો. હું ડૉક્ટર જયપાલ સિંહને અનુરોધ કરું કે તેઓ આગળ આવે અને આજના આપણા મુખ્ય મહેમાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સ્મૃતિચિહ્ન અર્પણ કરે. આપણા સૌ વતી પર્યાવરણનું પ્રતીક બોન્સાઈ. વન વિભાગને